રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 17માં આવેલ યોગેશ્વર શેરી નંબર 3માં ટીપી રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત અન્ય ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરાયા છે। મહાનગરપાલિકા દ્વારા 3 મહિનાથી ફોલોઅપ લેવા છતાં લોકો ધ્યાને ન લેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। એપી પટેલ, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 17 ટીપી સ્કીમ નંબર 10 રાજકોટ। તેનો આ ટીપી રસ્તો છે, 15 મીટર ટીપી રોડ છે, એટલે કે 50 ફૂટ પહોળાઈનો। તેની અંદર વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો આ રસ્તાની વચ્ચોવચ કરેલા હતા, તેને આપણે રસ્તો ખુલ્લો કરવા માટે દૂર કરી રહ્યા છીએ। આજુબાજુના કારખાના અને રહેવાસીઓને કાયમ માટે અવર જવર માટે પ્રશ્ન થતો હતો, જે વારંવાર રજૂઆતોને ધ્યાનમાં રાખીને આપણે દૂર કરેલ છે। આખા મકાનો 5 છે અને સાઈડના જે પહોળાઈમાં જે 1.5 મીટરથી વધારે 1.5 થી 3 મીટર સુધીના જે દબાણો છે બે બાજુ, એવા અંદાજે 15 થી 20 છે। અગાઉ નોટિસો તો વર્ષોથી આપવામાં આવેલી છે, વખતો વખત નોટિસો, અને આ હમણાંનું પણ છેલ્લા 3 મહિનાથી સતત ફોલોઅપ લેવામાં આવતું, બરાબર। છતાં આ લોકો એમને એમ કે ભાઈ આ કાંઈ કરવાના જ નથી, વર્ષોથી કરે છે, એમ નોટિસ આપશે ને એમને ચાલે રાખશે। અને પરમેશ્વર અને યોગેશ્વર ઇન્ડસ્ટ્રીઝ લગતનો વિસ્તાર કહેવાય, વોર્ડ નંબર 17। ટીપી 15 મીટર ટીપી રોડ છે।